હા, આજથી અમે થાંભલા નીચે નહીં રમીએ અને દૂર રમીશું. બાપા કઈ દેખાય હે પણ એટલે તે 5 બહેનપણીઓ ત્યાં થાંભલા નીચે રમતી ન હતી. પછી એક દિવસની વાત છે. તેઓ 5 બહેનપણીઓ ત્યાં થાંભલાની થોડેક દૂર રમતી હતી. તેમાંની એક બહેનપણી તે ખૂબ જ તોફાની હતી. ત્યાં તો તેણે તે થોડા થાંભલો અડી લીધો એટલે તેને શોટ લાગ્યો. પછી તેને બચાવવા બીજી પણ ગઈ તો તેને પણ શોટ લાગ્યો. ત્યારબાદ તેમાંથી એક હોશિયાર છોકરી તેને શિક્ષિકા બહેને ભણાવેલું યાદ કર્યું અને તેને બચાવવા ગઈ. અરે, મારી બેનપણીઓ તો ચોટ થઈ ગઈ છે, એટલે મારે આને બચાવવી પડશે. એટલે હું લોખંડની વસ્તુથી બચાવીશ તો એને પણ ચોટ લાગશે અને સાંભો મને પણ ચોટ લાગશે. એટલે હું લાકડાની વસ્તુ ગોતી અને તેમનો હાથ દૂર ફેંકાવી દઈશ. આ મળી ગઈ લાકડાની પટ્ટી. હવે એનો હાથ હું દૂર ફેંકાવી દઈશ અને આજે એ 4 બેનપણીનો જીવ બચી ગયો. તો આ નાટકમાંથી એ શીખ મળે છે કે જે લોકોને શોટ લાગ્યો હોય તો તેને લાકડી એથી તેમના હાથ હટાવી દેવાના અને લોખંડની લાકડી એથી હાથ નહીં હટાવવા. અસ્તુ.